ભાજપના કાર્યકરને પણ તમે અંદરથી પૂછશો ને તો એને પણ ખબર છે કે અત્યારે કોર્પોરેશનમાં 20% કમિશનનું શાસન ચાલે છે અને કોઈ પણ ભોગે ભાવનગરની અંદર કોર્પોરેશનમાં કોંગ્રેસની સત્તા આવે એવા પ્રયત્ન કરશું. ભાવનગરનો એકમાત્ર પુલ છે એ 5 વર્ષે પણ સંપૂર્ણ પૂરો થઈ શક્યો નથી. નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની. ભાવનગરમાં વાત કરવી છે આપણે એટલા માટે કે કોંગ્રેસના જે શહેર પ્રમુખ છે નવી વરણી કરવામાં આવી છે, મનોહરસિંહ ગોહિલ, જેને આપણે લાલબા તરીકે ઓળખીએ છીએ. આજે આપણે તેમની સાથે વાત કરશું એટલા માટે કે કોંગ્રેસે તેમને ભાવનગર શહેર પ્રમુખ તરીકે નિમણૂક આપી છે. આપણે તેમની સાથે વાત કરવા છે. સૌથી પહેલો સવાલ છે, આપની નિમણૂક થઈ છે, શું કહેશું? ખાસ કરીને હું આદરણીય કોંગ્રેસ અધ્યક્ષ ખડગેજી, વિપક્ષના નેતા રાહુલજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી તેમજ વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, આ તમામ શીર્ષ નેતૃત્વનો આ તકે આભાર માનું છું કે તેમને ભાવનગર શહેરની પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપી. લાલબા, ખાસ કરીને વાત કરીએ, જે પ્રકારે 6 મહિના પછી મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવવાની છે, કોંગ્રેસ પાસે એવું કાર્યકર્તાઓની ફોજ નથી જે બીજી પાર્ટી પાસે છે. સૌથી મોટો પડકાર રહેશે, શું કહેશો? ખાસ કરીને કોંગ્રેસ પાસે કાર્યકર્તાઓની ફોજ છે જ અને અમારા કાર્યકર્તાઓ હવે ખૂબ સારી રીતે જાગી ગયા છે. અમારા તમામ જે અત્યારે ચાલુ કોર્પોરેટર છે તે બધા પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ અમારું કાર્યકરનું મોટું જૂથબળ ઊભું કરી અને અમે આ પડકારનો સામનો કરવા તૈયાર છીએ. ખાસ કરીને જે પ્રકારે ભાવનગરના 13 વોર્ડ છે, માત્ર 1 કે 2 વોર્ડ એવા છે કે જ્યાં કોંગ્રેસના નગરસેવકો ચૂંટાયા છે. બાકીના વિસ્તારના લોકોમાં અનેક પ્રશ્નો છે. આના માટે આપનું અભિયાન શું? જે પણ પ્રશ્ન હશે એ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે અને જે પ્રકારે આ ભાજપની મહાનગરપાલિકાની સત્તા સમજે એ પ્રકારે એમને સમજાવવામાં આવશે. ખાસ કરીને એક પણ વાત એવી છે કે જે પ્રકારે ભાવનગર શહેરમાં છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ તો સત્તાથી દૂર છે, આ વખતે શું લાગે છે? તમે જો ભૂતકાળના જે પ્રમુખો હતા એમને પણ સારી કામગીરી જ કરેલી છે કોંગ્રેસ પ્રત્યે. અમે પણ ડબલ તાકાત લગાવી અને અમને જે યુવાન ઉંમરે પાર્ટીએ તક આપી છે, આવડી મોટી જવાબદારી આપી છે, તો અમે અમારું સંગઠન મજબૂત કરી અને બૂથે બૂથે જે પણ પ્રશ્ન છે, વોર્ડની બૂથે બૂથે પ્રશ્ન છે એનું પણ નિરાકરણ કરવા અમે લોકોની સાથે રહી, લોકોને સાથે જોડી, રચનાત્મક તેમજ આંદોલનાત્મક કાર્યક્રમ કરી અને અમે કોઈ પણ રીતે કોંગ્રેસની સત્તા લાવશું. જે પ્રકારે આપ વાત કરો છો, પરંતુ જ્યારે કાર્યક્રમો થતા હોય છે કોંગ્રેસના વિરોધના કારણે જે પ્રકારે થવા જોઈએ થતા નથી, આમ લોકો છે એ સાથે હોતા નથી, એવી પણ એક ચાપ છે. ખુદ નગરજનો છે પણ એ કોંગ્રેસથી વિમુખ થઈ રહ્યા છે, શું કહેશો? નગરજનોના દિલમાં આજની તારીખે પણ કોંગ્રેસ છે અને જનતાની સાથે જોડી, જનતાને સાથે રાખીને જન આંદોલન અમે કરશું અને જનતા ઓટોમેટિક અમારી સાથે જોડાશે. તમે પણ અમુક વસ્તુ તમે સમજો છો બરાબર કે લોકોને ડરાવી ધમકાવીને જે આ પ્રકારે શાસન કરવાની ભાજપની તૈયારી છે એને અમે જડબાતોડ જવાબ આપશું. અમારી પાસે તમે સમજો 35% કરતાં વધારે લોકોને અમને મત મળે જ છે અને અમારે હવે 10-12% વધારે મત મેળવવાની જ અમારે જરૂર છે. એના માટે જ અમે અત્યારે તમામ પ્લાનિંગ કરશું અને કોઈ પણ ભોગે ભાવનગરની અંદર કોર્પોરેશનમાં કોંગ્રેસની સત્તા આવે એવા પ્રયત્ન કરશું. લાલબા, ખાસ કરીને વાત કરીએ, જે પ્રકારે યુવા પેઢી આપને જે પ્રકારે તક આપવામાં આવી છે, નો ડાઉટ યુવાન જે છે કોંગ્રેસના કાર્યકરો એમાં જોમ અને જુસ્સો જોવા મળ્યો છે. આનાથી પણ વધુ બેવડાય એના માટે તમે શું કરશો? તમે સમજી શકો છો કે મેઇન વસ્તુ જે યુવા વર્ગ છે, અત્યારે તમે સમજો કેટલો યુવા વર્ગ બેરોજગાર છે. એવા ઘણા બધા મુદ્દા છે. ભાવનગર શહેરની પરિસ્થિતિની વાત કરો તો માઇગ્રેશન અત્યારે મોટી સમસ્યા છે. એટલે અમારો ટાર્ગેટ એ જ છે કે યુવાનોને સાથે રાખી, દરેક વોર્ડના યુવાનોને સાથે રાખી અને અમારે જન આંદોલન કરવું પડે તો અમે જન આંદોલન કરશું અને યુવાનોના રોજગારીના પ્રશ્ને પણ લડશું. અને મહાનગરપાલિકાના કોઈ પણ રોડ રસ્તાના તમે પ્રશ્નોની વાત કરો તો આ એક આ પુલ છે, ભાવનગરનો એકમાત્ર પુલ છે, એ 5 વર્ષે પણ સંપૂર્ણ પૂરો થઈ શક્યો નથી. તો તમે આ મહાનગરપાલિકાની કેટલી જે આ સત્તાધારીઓની કેટલી બેદરકારી છે એ તમને સામે આવે છે. તમે જુઓ, દરેક વિસ્તારની અંદર રોડ બનાવી નાખે છે અને દર 3 મહિને પાછો એ રોડ ખોદી નાખે છે. તો આ લોકોનું આયોજન શું? આ લોકોની આવડત શું? રખડતા ઢોરના પ્રશ્નો છે, કેટલા લોકો એમના જીવ ગુમાવ્યા છે. આ ઘણા બધી સમસ્યાઓ છે, એનો સામનો કરવા અમે તૈયાર છીએ. એવું કહી શકાય કે આગામી જે મહાનગરપાલિકાની ચૂંટણી આવશે, ભાજપ સામે પૂરા જોમથી કોંગ્રેસ લડશે? પૂરા જોમથી. અત્યારે તમે સમજો, ભાજપના કાર્યકરને પણ તમે અંદરથી પૂછશો ને તો એને પણ ખબર છે કે અત્યારે કોર્પોરેશનમાં 20% કમિશનનું શાસન ચાલે છે. કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ કમિશન વગર કામ નથી થતું. ભાજપના કાર્યકરોના કામ નથી થતા, એ પણ કંટાળી ગયા છે. એટલે તમે સમજો, આ વખતેનો આખો માહોલ છે જે આવનારા
કોર્પોરેશન ઇલેક્શનનો એ આખો અલગ હશે અને કોંગ્રેસ તરફી માહોલ બને એવા તમામ પ્રયત્નો થશે અને કોંગ્રેસ જીતશે, નિશ્ચિત છે. યુવાઓને તક મળશે આ વખતે ચૂંટણીમાં એવું લાગે છે? 100% યુવાનોને તક મળશે. જે પણ યુવાન કામગીરી કરશે એને 100% તક મળશે. દર્શક મિત્રો, આપણે વાત કરી હતી શહેર કોંગ્રેસના પ્રમુખ છે મનોહરસિંહ ગોહિલ ઉર્ફે લાલભા. આપણે એમની સાથે વાત કરી છે. તેમણે પૂરા જોમજુસ્સા સાથે કહ્યું છે કે યુવાનોને વધુને વધુ કોંગ્રેસમાં જોડીશું, શહેરના જે પ્રશ્નો હશે એ ઉકેલો માટે દિશામાં કામ કરશું, યુવાનોને વધુ ટિકિટ મળે તે દિશામાં પણ કામ થશે. માત્ર જરૂર છે કોંગ્રેસને હવે યુવા ટેકેદારોની, અને જે તે વિસ્તારની સમસ્યા છે એ વિસ્તારમાં જઈને કોંગ્રેસ પ્રશ્નો માટે લડશે. તે સૌથી મોટો મહત્વનો મુદ્દો છે. પણ તો એ જોવાનું એ છે કે જ્યારે 6 મહિના પછી ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવનારી છે ત્યારે કોંગ્રેસ તેમાં કેટલું મત બેંક જાળવી શકશે.